ભાવનગર શહેરમાં આવેલ કાળિયા બીડ પાણીની ટાંકી નજીક થોડા દિવસ પહેલા અલ્તાફભાઈ ઇબ્રાહીમભાઈ પોતાની 4 વ્હીલ લઈ રાત્રિના સમયે કાળિયા બીડ પાણીની ટાંકી નજીકથી નીકળતા હતા. કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની પાછળ આવીને ગાડીના કાચ તોડી અને ધોકા પાઇપ વડે તોડફોડ કરી દાગ ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે આ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં આવેલ કાળિયા બીડ પાણીની ટાંકી નજીક થોડા દિવસ પહેલા અલ્તાફભાઈ ઇબ્રાહીમભાઈ પોતાની 4 વ્હીલ લઈ રાત્રિના સમયે કાળિયા બીડ પાણીની ટાંકી નજીકથી નીકળતા હતા. કેટલાક અજાણ્યા શખ્સોએ તેની પાછળ આવીને ગાડીના કાચ ધોકા પાઇપ વડે તોડફોડ કરી દાગ ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે આ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.